સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ધ તાનિયા નાયકમાં એન્ડ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા વ્લોગમાં. એન્ડ આજે 11 તારીખ છે, તો મેં પાર્સલ મંગાવ્યા હતા નાયકામાંથી મેં ઘણી બધી વસ્તુઓ મંગાવી હતી, કન્સીલર, કમ્પેક્ટ એન્ડ ફાઉન્ડેશન. તો તમે જોઈ લો, કોન્ટોર ને બધું મંગાવ્યું હતું. તો દેખો, આપણે પાર્સલ આવી ગયા છે. 2 પાર્સલ છે અને એક પાર્સલ હતું એ કાલે આવ્યું હતું, એનો વિડીયો હું હમણાં મૂકીશ. તો ઓપન કરીએ આને હવે. તો ગાઈઝ, આને આપણે ઓપન કરીશું. ગાઈઝ, પેકિંગ તો સારી કરી છે આ લોકોએ, સારી જ હોય છે આ લોકોની પેકિંગ. આ છે કોન્ટોર છે, આ બ્રાઉન કલરનું, જે અહીંયા આપણે શેડો બનાવવા યુઝ થાય એ છે. અને બીજું પાર્સલ ખોલી લઈએ આપણે. તો મિત્રો, આમાં છે આપણું ફાઉન્ડેશન, કે બ્યુટીનું, કેટરીનાની જે બ્રાન્ડ છે એનું ફાઉન્ડેશન છે, જોઈ લો, કે બ્યુટી. એન્ડ શેડ છે 1255 મીડિયમ. તો આપણે જોઈએ કેવું છે. સમથિંગ આ 1500નું છે ફાઉન્ડેશન. અને કોન્ટોર છે 250નું આ કોન્ટોર છે. તો ગાઈસ, પેકિંગ એકદમ આઉટસ્ટેન્ડિંગ છે, જોઈ લો, એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે. બહુ જ સરસ, એકદમ, શું કહું હવે. તો આપણે ટ્રાય કરીએ કેવું છે, મારા સ્કિન ટોનને મેચ થાય છે કે નહીં થતું. તો આપણે જોઈએ. તો આપણે નીકાળી લઈએ છીએ આને. નીકળતું નથી, જોઈએ. તો ગાઈઝ, જોઈ શકો છો તમે, એકદમ ક્રીમી ટેક્સચર છે આનું, સુપર છે. તો આપણે અમાઉન્ટ ચેક કરીએ કે મારા સ્કિન અકોર્ડિંગ છે કે નહીં. કેટલું બધું પ્રેસ કરું છું તો બી આવતું નહીં, આવી જ ગયું. તો લઈ લીધું છે આપણે. હાલ તો આપણે બ્યુટી બ્લેન્ડર પેલા રૂમમાં છે, તો આપણે હાથથી જ જોઈ લઈએ કે મારા સ્કિન અકોર્ડિંગ છે કે નહીં. તો ગાઈઝ, આ એકદમ મારા સ્કિન એકોર્ડિંગ જ છે. તમે જોઈ શકો છો, એકદમ બટર રીતે સ્પ્રેડ થાય છે. મારી બહુ ઈચ્છા હતી કે હું કે બ્યુટીનું લાવું. એમ તો હુડાની ઈચ્છા હતી કે હુડા લાવું, પણ પછી મને કે બ્યુટીમાં સારું લાગ્યું, કેમ કે કેટરીનાની બ્રાન્ડ છે. તો તમે જોઈ શકો છો, એકદમ ક્રીમી મિલ્કી ટાઈપ છે ફાઉન્ડેશન, એકદમ ગોર્જસ. તો મને તો આ બહુ ગમ્યું, એકદમ મને બહુ જ સારું લાગ્યું. તો તમે ગાઈઝ જોઈ શકો છો ડિફરન્સ, આ બાજુનો અને આ બાજુ. મસ્ત છે ને. કે બ્યુટી તો કે બ્યુટી કહેવાય. તો ગાઈઝ, તમે ડિફરન્ટ જોઈ શકો છો, આ બાજુનો એન્ડ આ બાજુનો.
મસ્ત ફાઉન્ડેશન છે, મને તો બહુ જ ગમ્યું. આનું 5 સ્ટાર હું આપી દઈશ કે બ્યુટીના. અને લેકમીનું હતું, હવે લેકમી તો હવે વાપરી દઈશ. હવે હું આ જ મંગાવીશ, રૂટીન બેસ્ટ પ્રોડક્ટ. તો ગાઈસ પાર્સલ આપણું આવી ગયું છે. તો તમે જોઈ શકો છો કે આ ફ્લીકાનું મોઇશ્ચરાઇઝર છે, સિલ્ક ટચનું. આ મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર અને હાઇલાઇટરનું કોમ્બિનેશન આવે છે. આ ત્રણનું કોમ્બિનેશન આવે છે. અને આ કન્સીલર છે, એ સ્વિસ બ્યુટીનું છે, તમે જોઈ શકો છો. એન્ડ આ કમ્પેક્ટ છે નાયકાનું. 12 કલાક સુધી આ રહે છે. તો જોઈ લો, બીજા તો પછી આવશે. તો ગાઈઝ નાયકાનું જ આપણે પમ્પેક મંગાવ્યું હતું, ઓલ ડે મેટ ફિનિશ. તો આપણે આ બી ટ્રાય કરી લઈએ. આપણે આ ભાગમાં તો ફાઉન્ડેશન થોડું લગાવ્યું જ છે, તો એની ઉપર ટ્રાય કરીએ કે આ કેવું રહેશે. તો આ સમથિંગ છે 300 રૂપિયાનું. આ 300નું છે, તો આપણે જોઈ લઈએ. અને આ શેડ છે બેઇંગ 03. આ પણ મેં મારા સ્કિન અકોર્ડિંગ જ મંગાવ્યું હતું. તો મેં જોઈ શકો છો આનું સ્ટ્રક્ચર. જવા દો. તો મેં કાલે થોડું યુઝ કર્યું હતું અહીંયા. તો ગાઈઝ આપણે સ્પંચ કરી દઈએ તો કેવું રહેશે. હે વો મારો અમદાવાદ મલક જોવાયા, એવો મારો અમદાવાદ મલક જોવાયા, ડેલડી શેડો ઢળકતો મેલ. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે એકદમ ફેર, તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે થયું છે. જો कहवा का आएगा और ये मेकअप उड़ जाएगा, नहीं उड़ेगा क्योंकि लॉन्ग लास्टिंग है. તો ગાઈઝ આનું પેલું પ્લાસ્ટિકનું નીચે પડી ગયું, આપણે લઈ લઈએ. તો ગાઈઝ એકદમ મસ્ત લાગે છે મને તો. આઈ એમ હેપી, આઈ એમ સો હેપી. તો ગાઈઝ કોકે મને કમેન્ટ કરી હતી કે તમે ઓવર એક્ટિંગ કરો છો. જઈ આ ઓવર એક્ટિંગ. હા, કઈ ઓવર એક્ટિંગ છે? બધું નેચરલ જ છે બેન, બરાબર. અને કહેવાયું નહીં કે એક છોકરી જ છોકરી પ્રત્યે ઈર્ષા કરે, એ તો સાચી વાત છે. શીખવાડીએ તો શીખવાના, ખાલી હેરાનગતિઓ કરો છો કોમેન્ટો કરીને. ખબર નહીં પડતી લાભો માં દઈશ હમણાં હોવા. તો ગાઈઝ આપણે કોન્ટોરનો યુઝ કરીશું. આ ટોફી 10 છે, ટોફી 10. તો એ મને પેન્ટવાળાને પહેણવું તું, આ ધોતિયાવાળો ગમતો નથી. તો ગાઈઝ આપણે જે કરીએ કે આ કેમનું છે, આપણા ફેસને પતલો દેખાડવો હોય ને, તો આપણે કોન્ટોરને અહીંયાથી લઈને અહીંયાથી 3 બનાવવાનો રહેશે. 3 આમ, ઓકે, આમ 3 બનાવવાનો રહેશે. તો આપણો ફેસ શું લાગશે? પતલો. તો આનું કામ પતી ગયું. આપણે પેલું ક્યાં ગયું? બ્યુટી બ્લેન્ડર હવે વધો.
બધું બ્યુટી બ્લેન્ડર બધું ખોવાઈ જાય યાર. આ ઘરમાં તો મને કંઈ મળે જ નહીં. મારે બીજું ઘર લેવું પડશે. આ ઘરમાં મને કશું મળ્યું નહીં. મારે બધું સાચવીને રાખવું પડે તો મળે. નકર બધું પેલા રૂમમાં હોય, પેલા બીજા રૂમમાં હોય, હોલમાં હોય, ક્યાં પડ્યું એ મને નહીં ખબર. મારી મમ્મી બધું જોઈન મૂકી દે. તો ગાઈઝ આપણે બ્યુટી બ્લેન્ડરથી સ્પચ કરી દઈએ. તમને અજીબ નહીં લાગતું કે મેં એક બાજુ મેકઅપ કર્યો એક બાજુ નહીં કર્યો, પણ તમને ફરક દેખાડવા કે મેકઅપનો લુક કેવો લાગે અને નેચરલ લુક કેવો હોય. કોક આવ્યું તો ગાઈઝ પાર્સલવાળો આવ્યો તો. મારા ઘરે બહુ બધા પાર્સલ આવે છે તો જોઈ શકો છો. આમાં તો મહેંદી છે, મહેંદી. એ અત્યારે આનું કામ નથી, જાઓ તમે. અત્યારે અમે મેકઅપમાં બિઝી છીએ તો મેકઅપ કરીશું. તો ગાઈઝ કાલે જે પાર્સલ આવ્યું હતું એમાં છે ને કન્સીલર પણ આવ્યું હતું. તો આ સ્વિસ બ્યુટીનું કન્સીલર છે તો જોઈ લો. સ્વિસ બ્યુટી કન્સીલર એકદમ મેટ ફિનિશ આપે છે અને ફૂલ કવરેજ છે. અને આનું શેડ છે 02 સેન્સિબલ. ઓકે, તો આનો બી હું તમને યુઝેસ કરીને બતાવી લઉં કે એપ્લાય કેવી રીતે કરવાનું રહેશે. અને આનો યુઝેસ એ છે કે જે આંખના નીચે ડાર્ક સર્કલ છે, જો મારા એટલા બધા છે નહીં પણ તો બી આપણે જરૂર તો પડે જ. કે આંખના નીચે સેજ ડાર્ક સર્કલ છે જે ફાઉન્ડેશનથી કવર ના થાય. તો ગાઈઝ મારા હોઠ સુકાઈ ગયા, પાણી નહીં પીધું બોલી. તો ગાઈઝ જો ડાર્ક સર્કલ તમને દેખાય મારા? છે જ નહીં તો ક્યાંથી દેખાય? તો અને અહીંયા જે બ્લેક એરિયા થઈ જાય એની માટે કન્સીલર યુઝ કરવાનું છે. મારે કંઈ જરૂર નથી પણ તો પણ આપણે પરચેસ કરી લીધું. તો સ્વિસ બ્યુટીનું ફાઉન્ડેશન એકદમ મેટ ફિનિશ છે, એકદમ પરફેક્ટ પ્રીમિયમ ક્વોલિટી. બધું પ્રીમિયમ જ મંગાવવું હોય યાર. જેવું તેવું નહીં વાપરવાનું સ્કિન ઉપર કદી, નકર પછી સ્કિન બગડી જાય ને તો પછી કોઈ લગન ના કરો. લગનની તો વાત દૂર રહી, પણ આપણે આપણા માટે તો સારા લાગવા જોઈએ ને, કે હા ભાઈ કોઈ વસ્તુ બાકી ના રહેવી જોઈએ જીવનમાં. તો દેખો આનું તો આપણે સહેજ અહીંયા નહીં લગાવવાનું. અહીંયા ક્યાં લગાવ્યું ને યાર? તમારા લીધે એક તો ભૂલી જઈ, બધું ભૂલી જવાય. બરાબર આવું થઈ જવા દો, કંઈ વાંધો નહીં. અહીંયા લગાવવાનું હતું તો સહેજ અહીંયા, સહેજ પાપડમાં લાગી ગયો. અહીંયા સહેજ અહીંયા, સહેજ અહીંયા, સહેજ અહીંયા. ઓકે, સહેજ અહીંયા. ફોરહેડ ઉપર પણ તમે લગાવી શકો છો, પણ મારે અત્યારે લગાવવું નથી. તો આનું કામ પૂરું કન્સીલરનું. તો પછી મિત્રો સારી રીતે આપણે બ્લેન્ડ કરી દઈએ. અને અહીંયા ખાસ કેમ કે અહીંયા ડાર્ક સર્કલ ફાઉન્ડેશન લગાવીએ ને આપણે ત્યારે આ વિઝિબલ ના થાય, પણ જ્યારે 2-3 કલાક થાય ને પછી વિઝિબલ થાય. બરાબર? તો જોઈ શકો છો ફાઉન્ડેશનનું. બીજું કોક આવ્યું, હવે કોણ હશે? ફર્નિચરવાળો પાછું બીજું પાર્સલ આવ્યું. મમ્મી મને બોલા કે જેટલા પાર્સલ મંગાવ્યા હા. હાય હાય જેવી લાગુ પેલો ભાઈ પડકી જશે. તો ગાઈઝ બીજું પાર્સલ આવ્યું કાપડમાં. હાય 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 હાય. ઓકે, તો ગાઈઝ કન્સીલરનું કામ તમે જોઈ લો. અહીંયા મેં
અહીંયા ફાઉન્ડેશન લગાવવાનું રહી ગયું તો આને ઇગ્નોર કરજો, કેમ કે અહીંયા થોડું એવું લાગે છે. તો અહીંયા ફાઉન્ડેશન લગાવવાનું રહી ગયું, નકર બાકી આપણો મેકઅપ તો સરસ જ થવાનો હતો. તો ગાઈઝ અત્યારે મારે ફૂલ મેકઅપ કરવાનો નથી, કેમ કે હું ઘરેના ઘરે છું, એટલે હું તમને ફૂલ મેકઅપ કરીને નહીં બતાવું. બધું આ શું કહેવાય, હાઇલાઇટર લિપસ્ટિક ને બધું એ બધું કરવાનું અત્યારે કંટાળો આવે. આ તો ખાલી જે પ્રોડક્ટ આવી એનો યુઝિસ મેં તમને બતાવી દીધો. અને સૌથી મહત્ત્વની વાત, મોઇશ્ચરાઇઝર ફ્લિકાનું આવ્યું છે, જે હું આ બાજુ લગાવીને તમને બતાવીશ. સિલ્ક ટચ, જે અત્યારે વાયરલ છે. આ 900 રૂપિયાનું ખાલી મોઇશ્ચરાઇઝર. જેટલું મોંઘું થઈ ગયું, પણ શું કરીએ, લેવું તો પડે. તો ગાઈઝ ફ્લિકાનું મોઇશ્ચરાઇઝર આપણે મંગાવી લીધું છે, જે એકદમ ગ્લોઈ લુક આપશે આપણને, શાઇનવાળું. તો જોઈએ કેટલું સાચું છે. પાછું આને તોડવાનું. તો ઓકે, થોડા હાથ સાફ કરી લો. ગાઈસ આપણે ડાયરેક્ટ જ લગાવી દઈએ. સહેજ હાથમાં નહીં લેવું, ले लिए. चलो ઓકે. બધું હેરમાં ને બધે લાગી જાય એટલે કંટાળો આવે. તો ગાઈસ સારું છે આ તો, પૈસા વસૂલ. તો ગાઈસ તમે જોઈ શકો છો ગ્લો. આ પ્રાઇમર પણ છે, મોઇશ્ચરાઇઝર પણ છે અને હાઇલાઇટર પણ છે. તો જોઈ શકો છો એકદમ ગ્લોસી લુક આવ્યું છે. અત્યારે તો આપણે થોડું વાપર્યું હતું, તો પણ જોઈ લો એકદમ ગ્લોસી લુક આવી ગયું છે આપણું, ચળકાટવાળું. તો એકદમ સરસ લાગે છે, મસ્તન. તો બી મને આ વધારે થોડું સારું લાગ્યું, પણ મેકઅપ તો કરવો જ પડી. બધું પેક કરી દઈએ. જોઈ લીધું. તમારે મંગાવવું હોય તો મંગાવી લેજો. સારું જ છે, બધું સારું જ છે. તો બધું રમણ ભમણ થઈ ગયું. જુઓ, રમણ ભમણ પડ્યું છે. અહીંયા બધું પાર્સલો ખોલ્યા એટલે અહીંયા બી બધું રમણ ભમણ છે. બધું શું કરવાનું કહો, પાર્સલનું બધું કંટાળો આવ્યો મને તો. હવે કાલે કરશું મેકઅપ, જ્યારે રીલ બનાવવાની હોય, બહાર જવાનું હોય ત્યારે કરશું. અત્યારે આ બાજુનો પાર્ટ આપણે રિમૂવ કરી દઈએ. તો શું કેટલો બધો મેકઅપનો થપેડો છે, પણ એટલો બધો કંઈ નહીં હો. એકદમ શાંતિથી આપણે ક્લીન કરી દઈએ આપણો મેકઅપ. એકદમ સરસ રીતે. જો ગાઈઝ આપણે મોઇશ્ચરાઇઝર લગાવ્યું હતું ને, તો એ ફરક તો છે. પૈસા હે ના હોય ફરક લાવવા માટે. તો આપણે આ ભાગ બી હવે રિમૂવ કરી દઈએ. મેં તો ખાલી તમને યુઝ બતાવવા લગાવેલું. તો હવે આ ભાગ પણ આપણે રિમૂવ કરી દઈએ, મોઇશ્ચરાઇઝરવાળો. મને મોઇશ્ચરાઇઝર એટલું બધું નહીં પસંદ, પછી એનાથી ફેસ ડલ લાગે.
એટલે પછી મોઇશ્ચરાઇઝર બી હું તો નહીં વાપરતી. બહુ આ શું કહેવાય, બોડી લોશન બી હું તો નહીં વાપરતી. એવું બધું કંઈ નહીં વાપરવાનું. પછી હું તો સનસ્ક્રીન બી નહીં વાપરતી. સનસ્ક્રીન વાપરીએ ને તો આપણી ચામડી પાતળી થઈ જાય અને પછી બહુ વધારે પડતી ગરમી સહન ના કરી શકે. એટલે પછી સનસ્ક્રીન બી નહીં વાપરવાની. બધા ભલે કહેતા સનસ્ક્રીન વાપરો, પણ એ તો ક્યાં વાપરવાની કે આપણે એકદમ જેમ કે ગોવા બાજુ ગયા હોય, દીવ બાજુ ગયા હોય, ત્યાં દરિયાના હિસાબે તડકો વધારે હોય એટલે ત્યાં આપણી સ્કિન કાળી ના પડી જાય એટલા માટે આપણે સનસ્ક્રીન વાપરવાની રહે. પણ આપણે રોજ લાઈફમાં એ રૂટીનમાં સનસ્ક્રીન વાપરવાની કંઈ જરૂરત નથી. પછી એનાથી સ્કિન આપણી પાતળી થઈ જાય ને આપણી સ્કિન સહન ના કરી શકે. ક્યાંય બી આપણે બહાર જઈએ ને પછી આપણી સ્કિન બળવા માંડે. એ વસ્તુ ના લગાવી હોય ને તો તરત બળવા માંડે ને પછી ફોડલા પડી જાય. મારે થયેલું છે એવું. એટલે હું નહીં લગાવતી સનસ્ક્રીન ને ફનસ્ક્રીન. એ બધું ના લગાવીએ ને જે નેચરલ ભગવાને આપેલું એ જ રાખો. ખાલી મેકઅપ કરાય બહાર જઈએ ત્યારે, બાકી રોજ રોજ બી ના કરાય. અને કંઈ વધારે પડતી ક્રીમો બી નહીં વાપરવાની. ફેર લવલી પેલીન બધી આવે ને બીબી ક્રીમનો, એ બધી નહીં વાપરવાની. રોજે તો એકદમ નોર્મલ જ રહેવાનું. જે આપણે સાબુથી ફેસવોશથી મોઢું ધોઈએ એમ રાખવાનું. મોઇશ્ચરાઇઝરની બી આદત નહીં પાડવાની આપણી સ્કિનને, કેમ કે એનાથી બી પછી અહીંયા આપણે એક દિવસ ના લગાવીએ ને તો પછી બધે જલન થવા માંડે, બળવા માંડે બધું. એટલે એની બી આદત આપણી સ્કિનને નહીં પાડવાની. ખાલી એક મેકઅપ જ કરવાનો, એ બી કોઈક દિવસ બહાર જવાનું હોય આપણે પ્રસંગ હોય તો. બાકી કશું લગાવવાની જરૂરત નહીં. ખોટા ખર્ચા. જે આપણું મોઢું જે કલર હોય એ જ રહેવાનો, બદલાઈ નહીં જવાનો સનસ્ક્રીનને બધું લગાવવાથી. ખાલી આપણી સ્કિન પાતળી થઈ જાય. એની હેબિટ થઈ જાય ભાઈ, આપણે એક ક્રીમોની હેબિટ થઈ જાય એટલે કંઈ લગાવવાનું નહીં. ઓકે, તો આપણો ફેસ એકદમ ક્લિયર થઈ ગયો છે ગાઈસ. તો કાલે તો લગ્નમાં જવાનું છે, તો વિડીયો હાલ નહીં આવે, 3-4 દિવસ પછી આવશે વિડીયો. લગ્નમાં હું વિડીયો નહીં બનાવું, કેમ કે જે એન્જોય કરવાનું એ એન્જોય કરવાનું. પછી એમાં વિડીયો બનાવીએ તો પછી આપણે એ મોમેન્ટ એન્જોય ના કરી શકીએ. એટલે હું વધારે હવે નહીં બનાવતી. બનાવીશ ટાઈમ મળશે તો, પણ આપણે ટોટલી ફોકસ લગ્નમાં કરવાનો, એન્જોયિંગમાં. આપણે હેપી રહેવા જોઈએ. તમે વિડીયો બનાવવાથી થાવ, રીલ બનાવવાથી થાવ, ફોટો પાડવાથી થાવ, કશું બી ના કરવાથી એન્જોય કરી શકો છો તમે. તમને જેમ ખુશી મળે એમ કરવાનું. બાકી કોકને બતાવવા એ બધું ના મજા આવે કંઈ, બરાબર? તો ગાઈઝ, આપણો મેકઅપનો ડસ્ટ આટલો નીકળ્યો, ખાલી એક બાજુનો જો. અને ગાઈઝ હું તો ક્લિન્ઝર બી નહીં વાપરતી. આપણે સાદા સિમ્પલ વાઇપ્સ યુઝ કરીએ છીએ, એનાથી જ મેકઅપ રિમૂવ થાય. ક્લિન્ઝર નહીં લાવવાનું. ક્લિન્ઝરથી આપણી ચામડીને જલન થાય અંદર. એ આપણી ચામડીની અંદર ઉતરી જાય, પછી આપણી ચામડીને અસર કરે. બહુ હાર્ડ કેમિકલવાળું હોય એટલે એ ક્લિન્ઝર બી ના વપરાય. આપણે વાઇપ્સ જ વપરાય. કોઈ બી વાપરી શકે છે વાઇપ્સ તો મોઢું ક્લીન થઈ જાય. પણ આનાથી પણ આના પછી બી આપણે ક્લીન કરી દીધું ને કે એવું નહીં કે આપણું ક્લીન થઈ ગયું. આનાથી બી નહીં થતું. આપણે પાણીથી વોશ મોઢું કરવું જ પડે. આપણે આનાથી ક્લીન કરી દઈએ ને એટલે થોડી વાર પછી તમે જોજો કે આ છે ને ચીપચીપું લાગવા મળશે આપણી સ્કિન ને કાળી પડી જશે આનાથી. તો આ આપણે યુઝ કરી લઈએ ને તો એના પછી આપણે પાણીથી
મોઢું ધોઈ દેવાનું એટલે આપણું એકદમ ક્લીન મોઢું થઈ જાય. બરાબર? તો થઈ ગયું. તો ગાઈઝ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર? અને એક નવું ગીત આવ્યું છે, કયું પેલું મસ્ત, એ મને ગાવાનું મન થયું. કયું? હા, જૂના જમાનાનું પેલું ગીત હતું ને, કોશિશ ન કર મેં તેરે ઇશ્ક મેં મર ના જાઉં કहीं तो मुझे आज़माने की कोशिश न कर मैं तेरे इश्क में मर ना जाऊं कहीं तो मुझे आज़माने कोशिश न कर. તો ગાઈઝ, તમને મારો ડાન્સ કેવો લાગ્યો? સારો જ લાગ્યો. બરાબર? અને સારો જ છે. પડીએ જવું યાર, કોઈ વેચતા જ નહીં મારા. તો શું કરું? તો ગાઈઝ આવજો, બાય બાય.